નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રશ્નકાળ દરમિયાન ઈવીએમ મશીન મુદ્દે હોબાળો થતા રાજ્યસભા કરવી પડી 11:30 સુધી સ્થગિત। ત્યારબાદ રાજ્યસભા સુચારુ રૂપે ચાલતી રહી। આજે જીએસટી સાથે સંકળાયેલ 4 મહત્વના વિધેયક મુકાશે રાજ્યસભામાં વિચાર વિમર્શ માટે। યોગી સરકારે લીધેલા 9 મહત્વના કેબિનેટ નિર્ણયો। ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે 1 લાખ સુધી ખેતી દેવું માફ, જેથી 86 લાખ લઘુ અને સીમાંત ખેડૂતોને થશે ફાયદો। એન્ટી રોમિયો સ્ક્વોડની રચના, શિક્ષણને સર્વત્ર બનાવવા લીધા મહત્વના નિર્ણયો। ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત વીજળી આપવા મંજૂરી। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆતની 6.5 કિલોમીટર ટ્રેક સપ્ટેમ્બર 2017માં ટ્રાયલ રન માટે શરૂ કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની વસ્ત્રાલ એપેરલ પાર્ક સાઇટની કામગીરીની જાત માહિતી મેળવતા મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના ત્વરિત નિર્ણયથી મેટ્રો રેલ કામમાં આવેલી ઝડપ। 2017માં એપ્રિલમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 337 પંચાયતો સમરસ જાહેર। સમરસ પંચાયતને વિકાસ કામો માટે વિશેષ ગ્રાન્ટ અપાશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકારનો સંવાદ સેતુ કાર્યક્રમ સફળ થતા 7મી એપ્રિલથી બીજા તબક્કાની થશે શરૂઆત। પીપી પાંડેના રાજીનામા બાદ ગીતા જોહરીને ડીજીપી બનાવવાનો સરકારનો નિર્ણય। ગુજરાત પોલીસના પ્રથમ મહિલા ડીજીપી ગીતા જોહરી માટે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા બરકરાર રાખવાની પ્રાથમિકતા। અમદાવાદમાં વર્ષ 2008માં શ્રેણીબદ્ધ ધડાકા કરવા માટેના બોમ્બનું એસેમ્બલિંગ ભરૂચના શેરપુર ગામે થયું હોવાથી સ્થળ ખરાઈ કરે છે ક્રાઇમ બ્રાન્ચ। ટીમીની મદદથી ભરૂચના શેરપુરમાં રોકાયેલા ભટકલ અને તેના સાગરીતને આ મકાનને ઓળખી બતાવવા ભરૂચ લઈને પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચ। આજે દેશભરમાં રામનવમીની ઉજવણી। રામનવમીના તહેવાર નિમિત્તે દેશભરના રામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। બપોરે 12 વાગે મંદિરોમાં ઉજવાયો રામ જન્મ મહોત્સવ। પૂજા અર્ચના અને ભક્તિભાવનું ઉમટ્યું ઘોડાપુર। જોઈએ સમાચાર વિગતવાર। આજે રાજ્યસભામાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી સાથે સંકળાયેલ 4 મહત્વના વિધેયક વિચાર માટે મૂકવાના છે, ત્યારે રાજ્યસભા શરૂ થતાં જ પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો। શરૂઆતમાં ઈવીએમ મશીન અંગે હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11:20 થી 11:30 સુધી સ્થગિત કરવી પડી હતી। રાજ્યસભામાં આજે ઈવીએમમાં છેડછાડનો મુદ્દો દિગ્વિજયસિંહે ઉઠાવ્યો હતો। ઈવીએમમાં ગરબડ અંગે માયાવતીએ પણ આક્ષેપ કર્યો હતો, જેને એસપી અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું। દિગ્વિજયસિંહે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવી જોઈએ તેવું નિવેદન કર્યું છે। સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલ અને કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહ તથા પ્રમોદ તિવારી આ મુદ્દે રજૂઆત કરતા ગૃહમાં હોબાળો મચ્યો હતો, જેથી અલ્પ સમય માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી। ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાયા। રાજ્ય સરકારે એલાન કર્યું કે લઘુ અને સીમાંત ખેડૂતોની 1 લાખ સુધીની લોન માફ કરાશે। દેવા માફી સિવાય અન્ય નિર્ણયો પણ લેવાયા, જેમાં 5000 ટન ઘઉં ખરીદ વેચાણ કેન્દ્રની દેખરેખ મુખ્યમંત્રી અને મંત્રીઓ કરશે। રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ ટન અને 8 લાખ ટન ઘઉંની ખરીદી થતી હતી, પરંતુ હવે પ્રથમ તબક્કામાં 40 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે। સિઝનમાં કુલ 80 લાખ મેટ્રિક ટનની ખરીદી થશે। આ નિર્ણયથી સરકાર ઉપર 36,368 કરોડ રૂપિયાનો આર્થિક બોજો પડશે। ઉત્તર પ્રદેશમાં 2 કરોડ 30 લાખ ખેડૂતો છે, તેમાં 2 કરોડ 15 લાખ ખેડૂતોને ફાયદો થશે। સીમાંત ખેડૂત એટલે જેમની પાસે 2.5 એકર જમીન હોય છે, જ્યારે લઘુ ખેડૂત એટલે જેમની પાસે 5 એકર જમીન હોય। રોજગાર અને રોકાણ વધારવા નવી ઔદ્યોગિક નીતિ પણ જાહેરાત કરાઈ છે। સીએમએ એક મંત્રીની સમિતિ રચી છે, જે વિવિધ રાજ્યોમાં જઈ ઉદ્યોગોની માહિતી મેળવશે। ગેરકાયદે ખાણકામ રોકવા નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની અધ્યક્ષતામાં એક મંત્રી સમૂહ બનાવાયું છે, જે ખનનને રોકવા સપ્તાહમાં અહેવાલ સુપરત કરશે। એન્ટી રોમિયો સ્ક્વોડના વખાણ કરાયા છે, જ્યારે ગાઝીપુરમાં સ્ટેડિયમ બનાવવાની મંજૂરી આપી છે। પૂર્વોત્તર રાજ્યોની સડક પરિવહન યોજના માટે 40,000 કરોડના પેકેજને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે। કેન્દ્રીય સડક પરિવહન, રાજમાર્ગ અને જહાજ વિભાગના મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રથમ એક્સપ્રેસ હાઈવે પરિયોજનાનો વિકાસ આસામમાં બ્રહ્મપુત્રા નદી પાસે કરાશે, જેમાં લગભગ 40,000 કરોડનું રોકાણ કરાશે। આ એક્સપ્રેસવે 1300 કિલોમીટર લાંબો હશે। નમામિ બ્રહ્મપુત્ર ઉત્સવ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નોર્થ ઈસ્ટ અમારી પ્રાથમિકતા છે।
આ પ્રસંગે આસામ સરકારે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને ભારતીય આંતરદેશીય જળમાર્ગ આ ત્રણેય કરારો પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આજે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના નિયંત્રણ રેખા પરની આગલી હરોળની ચોકીઓ અને વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. આ ચોકી પર ફરજ બજાવતા ભારતીય સૈનિકોએ પ્રભાવી રીતે પાક ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આજે સતત ત્રીજો દિવસ છે કે પાકિસ્તાન સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યો છે. રાજૌરી અને પૂંછ જિલ્લાના સરહદી વિસ્તારો પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. તેઓ ગોળીબારની સાથે સાથે મોર્ટાર પણ છોડી રહ્યા છે. આ બનાવમાં કોઈ હતાહત થવાનો કોઈ અહેવાલ નથી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1ના ઈસ્ટ વેસ્ટ કોરિડોરના વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રૂટના પ્રગતિ હેઠળના કામનું નિરીક્ષણ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરની ટ્રાફિક સમસ્યાના નિવારણ સાથે નાગરિકોને BRTS બાદ માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વાળવા મેટ્રો રેલ પ્રોજેક્ટ મહત્વનું માધ્યમ બનશે. 6.5 કિલોમીટર ટ્રેક સપ્ટેમ્બર 2017માં ટ્રાયલ રન માટે શરૂ થવાની ગણતરી છે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. 32 રેલવે સ્ટેશન આ રૂટ પર બનવાના છે. તેમાં અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ એમ 2 પ્રકારના સ્ટેશન બનશે. કુલ 39.259 કિલોમીટર લંબાઈના મેટ્રો રેલ પ્રોજેક્ટનું બીજા તબક્કાનું કામ વર્ષ 2018-19માં શરૂ થશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલ 2017માં યોજાનાર 2737 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 337 પંચાયતો સમરસ જાહેર થઈ છે. તેમજ 5617 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. સમરસ થયેલ તમામ પંચાયતોને પ્રત્યેક પંચાયત દીઠ ₹3 લાખની પ્રોત્સાહન રકમ વિકાસ કામો માટે અપાશે. જે પંચાયતો એક કરતાં વધુ વખત સમરસ થઈ હશે તેની ઉત્તરોત્તર વસ્તીના ધોરણે તબક્કાવાર સતત બીજી અને ત્રીજી વાર સમરસ થાય તો ₹2.5 લાખથી લઈને ₹7 લાખ સુધીની વધારાની ગ્રાન્ટ વિકાસ કામ માટે મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ થાય તે આશયથી રાજ્ય સરકારે સંવાદ સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં સફળતા મળતા તેનો બીજો તબક્કો 7મી એપ્રિલથી રાજ્યમાં શરૂ કરાશે. અગાઉ પણ સમરસ થઈ હોય અને આ ચૂંટણીમાં પણ સમરસ થઈ હોય તો એમની તબક્કાવાર ઇનામની રકમ પ્રોત્સાહનની રકમ વધતી જાય છે. એટલે જેટલું વધારે લાંબા સમયથી ગામ સમરસ થતું હોય એટલું વધારે ઇનામ અને પ્રોત્સાહન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે અને એ રકમ ગામના વિકાસ માટે ગ્રામ પંચાયત તરફથી વાપરવામાં આવે છે. એટલે સરકારની સહાયથી ગ્રામ પંચાયત મોટા પ્રમાણમાં વિકાસ પણ કરી શકે છે. સેવા સેતુ કાર્યક્રમનો પહેલો રાઉન્ડ જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલો એની અંદર લગભગ 15 લાખ કરતાં વધુ પ્રશ્નો અને માગણીઓની જે રજૂઆતો આખા ગુજરાતના ગામડે ગામડે અને શહેરે શહેરમાં જે આવેલી એ 15 લાખ કરતાં વધુ માગણીઓ અને રજૂઆતોને સફળતાપૂર્વક એનું નિરાકરણ કરવામાં આવેલું અને સમગ્ર રાજ્યની અંદર આ કાર્યક્રમ ખૂબ મોટા પ્રમાણમાં સફળ થયેલો. જિલ્લા કક્ષાએ કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને દરેક વિભાગના સિનિયર અધિકારીઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય છે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસ દળના વડા તરીકે 3 માસનો હવાલો ગીતા જોહરીને સોંપાતા ગુજરાતને પ્રથમ મહિલા ડીજીપી મળ્યા છે. યોગાનુયોગ તેઓ ગુજરાત કેડરના પહેલા મહિલા IPS પણ છે. 1982ની કેડરના ગીતા જોહરી શરૂઆતથી જ નીડર અધિકારી તરીકે ઓળખાય છે. તામિલનાડુના વતની એવા ગીતા જોહરી રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક બન્યા બાદ સનદી સેવા પરીક્ષા વડે IPSમાં નિયુક્તિ પામ્યા હતા. 1992ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ડોન લતીફનો ગઢ ગણાતા પોપટિયાવાડમાં ધસી જઈને તેમણે તરખાટ મચાવ્યો હતો. લતીફ તો ભાગી જવામાં સફળ થયો પણ તેનો સાગરીત શરીફ ખાન ઝડપાઈ ગયો હતો અને ત્યારથી જ આ બહાદુરી ભરી રેડ પોલીસના ઇતિહાસમાં ગીતા જોહરીને નામે નોંધાઈ ચૂકી છે. હું ગુજરાતના પહેલા મહિલા ડીજીપી તરીકે ચાર્જ સંભાળેલ છું અને એના માટે હું ગુજરાત સરકાર અને તંત્રને આભારી છું. એટલે મારા ઉપર સરકારે જે વિશ્વાસ રાખ્યો છે તો એ જવાબદારી હું પૂરો કરી દઈશ. કાયદાના વ્યવસ્થા માટે હું પૂરો પ્રયત્ન કરી કે કાયદાના વ્યવસ્થા જાળવાઈ રહે. એક ટીમના રૂપે
હું વિશ્વાસ રાખું છું કે ગુજરાત પોલીસ મને સાથ સહકાર આપે અને અમે એક ટીમ તરીકે કામ કરીશું. ગુજરાતની મહિલાઓના બાબતે તો હું ચિંતિત છું, હું એક મહિલા તરીકે, અને એના જે પણ પ્રશ્ન હોય સીધા મને સંપર્ક સાધી શકાય અને એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે મારા પહેલા પ્રયત્ન રહેશે. બોમ્બ ધડાકા કેસના ત્રાસવાદી આરોપી યાસીન ભટકલ અને તેના સાગરીતને સ્થળની ખરાઈ કરવા ભરૂચ લવાયા હતા. લોહિયાળ ઘટનાને અંજામ આપવા માટે વપરાયેલા તમામ બોમ્બની સર્કિટ ભરૂચના શેરપુર ગામે આવેલા મકાનમાં બેસીને યાસીન ભટકલે લગાવી હોવાનો આરોપ છે. બોમ્બ તૈયાર કરવાના કામમાં તેને સાજિદ મંસૂરી જેવા સ્થાનિકે મદદ કરી હોવાનું કહેવાય છે. સુરતમાં એક દિવસમાં 21 બોમ્બ જીવતા મળી આવેલા અને એક પણ ફૂટ્યો નહોતો, એટલે જાનહાનિ ટળી ગઈ. જ્યારે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરવામાં યાસીન અને તેની ટોળકીને સફળતા મળી હતી. ભરૂચના શેરપુર ગામે બનાવેલ બોમ્બ સુરત અને અમદાવાદમાં ગોઠવવા માટે કોને કોને અપાયા હતા તેની કડી હવે ક્રાઇમ બ્રાન્ચ ગોઠવી રહી હોવાથી યાસીનને ભરૂચ લવાયો હતો. આપને યાસીન ભટકલને 2008માં જે જગ્યાએ થોડા દિવસ રોકાયા હતા એ જગ્યાના 27 મુજબના પંચનામા કરવા માટે એને લાવવામાં આવ્યા છે અને એ સમગ્ર પ્રક્રિયામાં ભરૂચ પોલીસ તરફથી સિક્યોરિટીની વ્યવસ્થા કર. ગુજરાતમાં 17 એપ્રિલે યોજાનારા ભરચક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મીએ સુરત પહોંચી રાત્રિ રોકાણ કરવાના છે. સાંસદ CR પાટીલ અને દર્શનાબેન જરદોશ સાથોસાથ શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રીનો શાનદાર આદર સત્કાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતના એક પણ પ્રધાનમંત્રીએ ક્યારેય સુરતમાં રાત્રિ રોકાણ કર્યું નહીં હોવાથી નરેન્દ્ર મોદીની મુલાકાત શહેરના ઇતિહાસમાં સ્થાન પામવાની છે. હજારો યુવા કાર્યકર ભેગા મળી એવી માનવ સાંકળ રચવાના છે કે દેશ સામે સુરતનો વટ પડી જશે, તેમ સાંસદ CR પાટીલ કહે છે. સુરત હવાઈ મથકથી અઠવા લાઇન્સ ઉપર આવેલા સર્કિટ હાઉસ સુધી પહોંચતી સડકના બંને કિનારે આવેલી દરેક ઇમારત ઉપર રોશની કરવાની તૈયારી તો શરૂ પણ થઈ ગઈ છે. 15,000 मोटरसाइकिल के ऊपर 30,000 युवा वो उनको पायलटिंग करेंगे और मुझे लगता है कि बहुत अच्छा, बहुत भव्य स्वागत, यादगार स्वागत सूरत शहर की जनता 16 तारीख को शाम को एयरपोर्ट से सर्किट हाउस तक करेगी. दूसरे दिन सुबह में 17 तारीख को सूरत शहर में 400 करोड़ के लागत से बनने वाली किरण हॉस्पिटल, उसका लोकार्पण आदरणीय मोदी साहब करने वाले हैं. वहाँ पर एक सभा को संबोधित करेंगे और वहाँ से फिर वो सूरत डिस्ट्रिक्ट के भाजीपुरा गांव जाएंगे. वहाँ करीब 3 लाख महिलाओं का एक कार्यक्रम का आयोजन है. उस कार्यक्रम में वो सबको संबोधित करेंगे. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ભારત સરકાર દ્વારા 3 એપ્રિલના રોજ નવી દિલ્હી ખાતે રેન્કિંગના આધાર ઉપર ભારતભરની ટોપ 100 કોલેજની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની 3 કોલેજોનો સમાવેશ થયો છે. તેમાં જૂનાગઢની સરકારી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનો સમાવેશ થયો છે. તે બદલ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોલેજનો ટોપ 100માં સમાવેશ થવા બદલ આચાર્ય RP ભટ્ટ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ જાળવવા માટે યોગદાન આપે તેવી અપીલ પણ કરી હતી. વિદ્યાર્થીઓ માટે માળખાગત સુવિધામાં વધારો કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. 100 કોલેજમાં સ્થાન મળ્યું છે, જે માટે મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આ ટોપ 100 કોલેજમાં ગુજરાતની 3 કોલેજો છે અને ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં અમારી એકમાત્ર કોલેજ છે. તે માટે પણ મને બહુ આનંદ થાય છે. આનો શ્રેય હું મારા પ્રાધ્યાપકો, મારા વિદ્યાર્થીઓ, મારા કર્મચારીઓ બનાવીને પણ, અને આ વિસ્તારમાં આવી એક ઇન્સ્ટિટ્યૂટ 115 વર્ષથી કાર્યરત છે એને આજે મોભાભર્યું સ્થાન મળ્યું છે, તે અમારા સૌને માટે ગૌરવ અને આનંદની વાત છે. આ ખુશીની મોમેન્ટને અમારા પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોએ અમે મોઢું મીઠું કરી અને સેલિબ્રેટ કરી હતી. આ કોલેજની ખાસ વાત એ છે કે અહીં ફક્ત ટીચિંગ એન્વાયરમેન્ટ પણ સારું નથી, પરંતુ અહીંયા કલ્ચર એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે, અમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવા માટે, એ માટે અમે બધા બહુ ખુશ છીએ. અમારા ગવર્મેન્ટ કોલેજીસમાં અમારો ફર્સ્ટ રેન્ક છે, એ બદલે અમને પ્રાઉડ થાય છે કે વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ બહાઉદ્દીન સાયન્સ કોલેજ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી સમરસ થાય તો વિશ્વવિદ્યાલયનો વિકાસ ઝડપી બને.
યુનિવર્સિટીમાં 16 એપ્રિલે ચૂંટણી યોજાશે. ડોનરની 5 બેઠક, મ્યુનિસિપાલિટી અને જિલ્લા પંચાયતની બેઠકો બિનહરીફ રહી હતી. 14 ફેકલ્ટીની બેઠક ઉપર 9 એપ્રિલે ચૂંટણી યોજાશે, જ્યારે લો એન્ડ સાયન્સ ફેકલ્ટીમાં આગામી 16મી એપ્રિલે ચૂંટણી યોજાય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. વિદ્યાર્થી ફેકલ્ટીની 13માંથી 11 બેઠકો બિનહરીફ થઈ છે. માટેના પ્રયાસ કરી રહ્યા છે. એકાદ બે ફેકલ્ટીની અંદર વિદ્યાર્થી સેનેટની જે છે એની અંદર ચૂંટણી થાય એવું અમને લાગે છે. 11 ફેકલ્ટી તો એ બિનહરીફ થાય છે, સમરસ થાય છે, અને 2 ફેકલ્ટીની અંદર એ ઇલેક્શન થાય, એક લો અને કદાચ સાયન્સ. બાકીની બધી જ ફેકલ્ટી એ બિનહરીફ થઈ છે અને એ સમરસ થઈ છે. બે સાથી બધા લોકો સાથે મળી અને એક સૌરાષ્ટ્રની ટીમ તરીકે આ સમરસતાની એ અનુભવ 2017-2022માં એ થયો છે. આસો માસની નવરાત્રી જેટલું ચૈત્રી નવરાત્રીનું મહત્વ છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં ઓકલી માતાના મંદિરે 125 વર્ષથી મેળો ભરાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળો માણવા અને માતાજીના દર્શને આવે છે. સીમમાં આવેલા ઓકલી માતાના મંદિરે આજુબાજુના 25 ગામના શ્રદ્ધાળુઓ નવરાત્રીની આઠમે ભરાતા મેળામાં દર્શન કરવા આવે છે. માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હોવાથી માતા ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે. આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટીના ગરબા માને અર્પણ કરવાની માનતા રાખે છે. અહીં બાળકો માટે શારીરિક તકલીફો દૂર કરવા માનતા રખાય છે. 125 વર્ષથી અહીંયા મેળો ભરાય છે. બધા આજુબાજુના 25 ગામના લોકો અહીંયા માનતા કરવા આવે છે. જેને કોઈને બેસની તકલીફ હોય, કોઈને બાળક ના હોય, કોઈને કોઈ બીજી અંદરની કોઈ વેદના હોય તો અહીંયા ગળુલો લઈને માથે લઈ અને પગેથી ચાલતા આવે છે. કોઈ સાધનમાં નથી આવતું અને અહીંયા માનતા કરવા આવે છે અને બધાની સફળતા મળે છે. અહીં દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળો માણવા આવે છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તેમજ મેળામાંથી અવનવી ચીજ વસ્તુઓ ખરીદે છે. અહીંયા ચૈત્ર સુદ આઠમની દિવસે અહીંયા મેળો ભરાય છે. મોઢુકા ગામનો મેળો ભરાય છે અને આજુબાજુના 20-25 જેવા ગામ છે, ત્યાંથી લોકો દૂર દૂરથી આવે છે અને ખૂબ શ્રદ્ધાથી આવે છે અહીંયા. અને અમે લોકો પણ અહીંયા દરેક વર્ષે આવીએ છીએ, કોઈ વર્ષ ચૂકતા નથી અને અહીંયા આવીને અમે લોકો ખૂબ એન્જોય કરીએ છીએ અને ખૂબ અપાર શ્રદ્ધા છે અમારી માતાજી પ્રત્યે. આ પાવન ભૂમિ ઉપર ઓકલાના ઝાડ મોટી સંખ્યામાં હોવાથી ગાયો ચરાવવા આવતા ગોપાળો ઓકલાના ઝાડ નીચે બેસતા હતા. અહીંયાથી મહાકાળી માતાજીની મૂર્તિ નીકળી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરનું નિર્માણ કરાવ્યું ત્યારથી અહીંના મહાકાળી માતાજી ઓકલી માતાજી તરીકે ઓળખાય છે. અહીંના ખેડૂતો ચૈત્રી આઠમના મેળા બાદ જ ખેતરમાં વાવેતર કરે છે. મંદિર સંચાલકો દ્વારા મેળા દરમિયાન મિનરલ વોટર અને છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. જ્યારે અહીંયા આજુબાજુ ઉજ્જડ જંગલ જેવું વેરાન પ્રદેશ હતો, એ વખતે અહીંયા ઓકલાનો ઝાડ વધારે હતો. એ વખતે ગામના ગોવાળિયાઓ અહીંયા ઢોર ચરાવવાને એમ આવતા અને ઢોર ચરાવતા ઓકલાના ઝાડની નીચે એક નાનું મૂર્તિ જેવું માતાજીનું એમને દેખાવા મળ્યું અને એ વાત ધીમે ધીમે આખા ગામમાં પ્રસરી અને પછી એ વખતના જે જૈન વાણિયા હતા એમની શ્રદ્ધાથી અહીંયા એક નાનું મંદિરનું સ્થાપન થયું અને ધીમે ધીમે માનવ સ્વયંભૂ એમના પ્રત્યે શ્રદ્ધા જાગૃત થઈ. આજુબાજુના ગામના લોકો પણ અહીંયા ઓકલી માતાના નામથી જ અહીંયા આવે છે અને આ મેળો પણ ઓકલી માતાના નામથી ભરાય છે. દૂરદર્શન માટે સાબરકાંઠાથી દેવ ગોસ્વામીનો અહેવાલ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર હર્ષોલ્લાસથી મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર માસની 9મી તિથિએ શ્રી રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. મંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અયોધ્યામાં પણ મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. રામનવમીના દિવસે ચૈત્રી નવરાત્રીની સમાપ્તિ થાય છે. અયોધ્યામાં રામનવમી ઉજવવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં આજથી પતંજલિ યોગ સમિતિ તથા ભારતીય સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા યોગ શિબિરનો પ્રારંભ થયો છે. 5 એપ્રિલથી 10 એપ્રિલ સુધી સવારે 5:30 થી 7:30 દરમિયાન નાગરિકો નિઃશુલ્ક યોગ શિબિરનો લાભ લઈ શકશે.
રોજિંદી વ્યસ્ત જીવનશૈલીના તણાવના કારણે લોકોમાં ખરાબ અસર જોવા મળે છે. આજથી શરૂ થયેલી યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પતંજલિ યોગ સમિતિના ગુજરાતના પ્રભારી શિશુપાલજીએ જણાવ્યું હતું કે યોગ દ્વારા મેદસ્વીતા, ડાયાબિટીસ જેવા રોગો પર કાબૂ મેળવી શકાય છે. બાબા રામદેવજીની પ્રેરણાથી વિશ્વમાં યોગનો પ્રચાર પ્રસાર થયો છે. जीवन में जो भी हमारे चिंता है, दुख है, दर्द है, डायबिटीज है, ब्लड प्रेशर है, जितनी भी बीमारियां हैं उनको किस प्रकार दूर किया जाए, मोटापा किस प्रकार दूर किया जाए और संसार में जितने भी लोग हैं अपने स्वास्थ्य के बारे में बिल्कुल चिंता करते हुए उसके ऊपर जागृत हो और योग को अपनाकर पूरे संसार में इसका प्रचार किया जाए ताकि कोई भी व्यक्ति दवाओं के ऊपर ना निर्भर रहे लेकिन योग द्वारा अपने स्वास्थ्य को ठीक करे, ये इसका उद्देश्य है कि योग से कैसे आदमी इस लोक से परलोक तक की इतनी सुंदर यात्रा कर सकता है जिसकी किसी को कल्पना भी नहीं है. मैं सबसे निवेदन करूंगा कि आप अवश्य सुबह 5:30 से 7:30 आएं और योग का आनंद उठाएं. અમારું એમનો ઉદ્દેશ છે કે મોટાપા નિવારણ યોગ શિબિર છે કે આજની જીવનશૈલીના લીધે રોગો વધ્યા છે અને મોટાપાનો રોગ વધ્યો છે. તો આ 6 દિવસની યોગ શિબિરમાં અમે 3 થી 6 કિલો સુધી વજન ઓછું થાય અને ડાયાબિટીસ, હાઈ બીપી થી લઈને બધા રોગો દૂર થાય એના માટેની આ શિબિર છે. જેમાં અમને યોગ કરવાથી બહુ મજા આવી. ખરેખર યોગ કરવા જ જોઈએ. યોગથી આપણી હેલ્થ સારી રહે છે એટલે યોગ કરવા જ જોઈએ. આઈપીએલની 10મી સિઝનનો આજથી હૈદરાબાદમાં દબદબાભેર પ્રારંભ થશે. ઉદઘાટન સમારોહમાં બીસીસીઆઈ દ્વારા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ અને લક્ષ્મણને સન્માનિત કરવામાં આવશે. પ્રારંભિક મેચમાં સનરાઇઝર હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. રાજકોટમાં રમાનાર આઈપીએલ સિઝન 10નો 7 એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટમાં રમાનાર આઈપીએલ ક્રિકેટ માટે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર, યુસુફ પઠાણ, ઉમેશ યાદવ, શેલ્ડીના જેક્શન, મનીષ પાંડે, પિયુષ ચાવલા, સુનિલ નારાયણન, ક્રિશ લાયન અને રોબિન ઉથપ્પા સહિત અન્ય રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. 7 એપ્રિલે રાજકોટ ખાતે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચે મેચ રમાશે, જે માટે બંને ટીમ આજે નેટ પ્રેક્ટિસ કરશે. કેશકલા, કર્તન, હેરડ્રેસિંગ અને બ્યુટી ટ્રીટમેન્ટ વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીએ 100 જેટલા નિપુણ કલાકારની પસંદગી કરી આગામી દિવસોમાં ફ્રાન્સ, ઇટલી અને સ્પેનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કક્ષાના વિશેષ વર્કશોપમાં લઈ જવાશે, જેમાં મોરબીના યુવાનની પસંદગી થઈ છે. ઇટલી, સ્પેન અને ફ્રાન્સ ખાતે આયોજિત વર્કશોપમાં પસંદગી પામેલ યુવાનોને કેશકલા, કર્તન તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ જૂથમાં મોરબીના ચંદ્રેશ બટુકભાઈ કાંજિયા અને ભાવિક મહેશભાઈ સોલંકીની પસંદગી થતા પરિવારજનો અને મિત્ર મંડળમાં ખુશી વ્યાપી છે. એમાં અમે મોરબીમાંથી અમે 2 સિલેક્ટ કર્યા છીએ. તો ત્યાં જઈ અને નવું શીખી, નવું જાણી, નવું જોવી એવી અમારી ઈચ્છા છે. મોરબીની અંદરથી સિલેક્ટ થયો છે અને એ વાતનો અમને ઘણો બધો ગૌરવ છે. હજી વધુ ને વધુ આગળ વધે એવી અમારી અપેક્ષા. નાનપણથી જ મને નવું શીખવાનો શોખ હતો. મારા મમ્મી પપ્પાનું પ્રોત્સાહન મળતું ગયું, જેથી કરીને હું લેવલે 100 માંથી સિલેક્ટ થયો છું. એ યુરોપ, ઇટાલી, સ્પેન ને ફ્રાન્સ અમે નવું શીખવા જઈ રહ્યા છીએ. મમ્મી પપ્પાના આશીર્વાદથી જ હું આગળ વધી રહ્યો છું. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના વડામથક સેલવાસની પાવર જનરેટર બનાવતી કંપની આદિત્ય ટેકમેક અને ચીનની મશીન બનાવતી કંપની વાયચે વચ્ચે સાથે મળીને ઉત્પાદન કરીને વિશ્વભરમાં વેચાણ કરવાના કરાર થયા છે. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અંતર્ગત આ રાહે વૈશ્વિક વેપારની તકો વધતા હુંડિયામણ પણ વધશે. ચીનની આ કંપની પુણેમાં એન્જિન બનાવે છે. ચીની કંપનીએ સેલવાસ ખાતેની ભારતીય કંપનીના કામદારોને તાલીમ પણ આપી છે. ઘરઆંગણે ઉત્પાદન કરીને વિદેશ વેપારની તકો વધશે. કારખાનાઓમાં જંગી ઉત્પાદન કરવાનો ચીનનો અનુભવ હવે સિલવાસ ખાતે કામે લાગશે, જેનો થોડો લાભ ગુજરાતને પણ મળશે. उसमें जो मेंटेनेंस है, सर्विसिंग है या उसका अपकीपिंग के लिए हम हमारे सर्विस इंजीनियर्स को वाईचे का पूना प्लांट में डेप्यूट भी कर रहे हैं, जहां पे उनका स्किल्स भी अपग्रेड हो जाएगा. ये स्किल इंडिया के तहत जो टेक्नोलॉजिकली एडवांस इंजिन्स है
उसके बारे में इनका नॉलेज भी बढ़ गया है। हमें ये प्रोडक्ट न केवल इंडिया में हमें इसको सप्लाई करना है, बट हम ऑलरेडी इसको फॉरेन एक्सपोर्ट करने की हमने ऑलरेडी सैंपल्स भेजे हैं और अप्रूव हो चुका है। तो काफ़ी रेवेन्यू और काफ़ी लेबर्स और काफ़ी बड़ा एसेट्स हमारी कंट्री के लिए खड़ा हो जाएगा। Aditya is a very good manufacturer for DJ business. As my knowledge is, and as my knowing, in the past 3 years, we know each other, but we didn't do business. ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ગુજરાત ભાજપના મુખ્યાલય ખાતે યુવા ભાજપના હોદ્દેદારોની બેઠક મળી ગઈ, જેમાં અગાઉ સૌને સોંપાયેલી જવાબદારીની ફળશ્રુતિ વિશેની સમીક્ષા કરવામાં આવી હતી। યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં સોશિયલ મીડિયાનો બખૂબીભર્યો ઉપયોગ થઈ શકે તેટલી નિપુણતા હાંસલ કરવા ઉપર ભાર મુકાયો હતો, જેથી દરેક હોદ્દેદાર પોતાની સાથે સંકળાયેલ કાર્યકરને જ્ઞાન વહેંચી શકે। जनमानसनी लागणी भाजप तरफ सदाय राखवा माटे सतत अने उत्तम संवाद करता रहेवुं पक्ष माटे अनिवार्य होवाथी सोशियल मीडिया ने जनसंपर्कनी प्राणनाड़ी गणवामां आवे छे, तेम ऋत्विज पटेले कह्युं हतुं। विधानसभानी आगामी चूंटणीने ध्यानमां राखी प्रचार माटे समय काढवानुं आयोजन अत्यारथी करवा स्थापना दिवस छे त्यारे युवा मोर्चो पार्टी साथे तमाम कार्यक्रमोमां खूब खंत अने मेहनतथी सहभागी बनवानो छे। 14 एप्रिले आंबेडकर जयंती छे। ए दिवसे कुल 100 करता વધુ સ્થાનો પર સમગ્ર ગુજરાતને આવરી લેતા તમામ જિલ્લાઓમાં અમે મેડિકલ કેમ્પ યુવા મોરચાના માધ્યમથી આંબેડકર જયંતિના દિવસે કરી રહ્યા છીએ। આજે સોશિયલ મીડિયામાં ભારતના ઉપપ્રધાનમંત્રી રહેલા બાબુ જગજીવન રામનો ટ્રેન્ડ રામનવમીની શુભેચ્છાઓની ટ્વીટ, પિંક ડાયમંડની હરાજીનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે। જોઈએ આ રિપોર્ટ। आज भारतना प्रथम दलित उपप्रधानमंत्री रहेला एवा बाबू जगजीवन रामनी जन्म जयंती छे, त्यारे पीएम मोदीए बाबू जगजीवन रामे देश माटे आपेली सेवाओने याद करता लख्युं छे के तेमना सेवा कार्यो सौने प्रेरित करता रहेशे। पीएमनुं आ ट्वीट खूब लाइक थई रह्युं छे। ट्विटर पर बाबू जगजीवन रामनो ट्रेंड जोवा मळी रह्यो छे। राजनेताओथी मांडीने देशनी जनता विविध ट्वीट अने फोटा पोस्ट करी तेमने याद करी रही छे। देशभरमा आज रामनवमीना पर्वनी धामधूमथी उजवणी थई रही छे, त्यारे प्रधानमंत्री नरेन्द्र मोदीए रामनवमीना पर्व पर एक विडियो पोस्ट कर्यो छे, जेमां भगवान रामना जीवनने चरितार्थ करी मानवताना मार्ग पर चालवानी प्रेरणा मळे तेवो संदेश प्रधानमंत्रीए आप्यो छे। आ विडियो ट्विटर पर खूब जोवाई रह्यो छे। प्रभु राम मानवता का प्रतिनिधित्व करते हैं, मानवता के उच्च मूल्यों का प्रतिनिधित्व करते हैं, मानवता के आदर्शों का प्रतिनिधित्व करते हैं, मर्यादाओं को रेखांकित करते हैं और विवेक, त्याग, तपस्या उसकी एक मिसाल हमारे बीच छोड़ करके गए। 125 करोड़ देशवासी हम राम तो नहीं बन पाते हैं, लेकिन अनाचार, दुराचार, अत्याचार के सामने हम जटायु के रूप में तो कोई भूमिका अदा कर सकते हैं। तो गुजरातना मुख्यमंत्री विजय रूपाणीए पण ट्वीट करी रामनवमीनी शुभकामना पाठवी छे। हरियाणानी एक महिला रेसलर विनेश फोगाटे ट्विटर पर ब्रसेल्समां क्षितिज बिष्ट नामना एक भारतीयना मोतने लईने मनसुख मांडवियाने तेमना परिवारने मदद करवा माटेनी भलामण करी छे। तो ट्विटर पर हमेशा सक्रिय रहता राज्यकक्षाना परिवहन मंत्री मनसुख मांडवियाए जवाब आपता लख्युं छे કે આ સમગ્ર મામલે મારું મંત્રાલય કામકાજ કરી રહ્યું છે। વધુ માહિતી મેળવી રહ્યો છું। આવતીકાલે ક્ષિતિજના મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે। વિશ્વના સૌથી મોંઘા પિંક ડાયમંડના 57 મિલિયન પાઉન્ડ ઉપજ્યા। जी हाँ, यूट्यूब पर आ वीडियो सौथी વધુ જોવાઈ રહ્યો છે। હોંગકોંગના સોથેબીમાં મંગળવારે સાંજે આ ડાયમંડની હરાજીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। पिंक स्टार नामथी ओळखाता 59.60 कैरेटना पिंक डायमंडनी हराजी करता तेना 57 मिलियन पाउंड उपज्या हता। सोशल मीडिया डेस्कथी पंकज शर्मानो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद।
તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.